દારૂ ક્યાં રાખો તમે? આ જો કોટરિયા દારૂના ખુલ્લે આમ આ રોડ માથે આ ભાઈ વેચે હે આ કોટરિયા. થેલી ક્યાં? થેલી ક્યાં? કાઢ થેલી કાઢ. હે આ થેલીયું આ કેનો પોઈન્ટ હે? કેનો પોઈન્ટ હે? પોઈન્ટ તો બબુનો છે. બબુ કોણ? બબુ ડોન છે અહીંયાનો? આપણે આ એને દારૂ પીવાતું જગ્યા રાખી જો આ ખુલ્લે આમ. આ જગ્યા એની આ દુકાન આ રોડ આ સાહેબ બરાબર અહીંયા કને મને ધમકી દે છે અને આ માલ ને મુદ્દા માલ વિડીયો ચાલુ રાખજો. આ માલ છે આ માલ જો અને આ એમ કે તારાથી પોલીસ વાળા જેને ફોન કરો ને લેજે તોડી લેજે માર કને વિડીયો છે ઈ કે મારો કઈ નહીં કરીએ. ના 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 સાહેબ ના મારી જવાબ મારે જોખમ સાહેબ મેં લઈ લે બધું પર લઈ લે ભાઈ જા લઈ જા લે લઈ જા ઉપર અને હું કામ ઉપાડું સાહેબ હું થોડી કઈ હું સાહેબ ઈ ઉપર છે ને ઈ ભેગો છે ને આ પોતે છે ફરિયાદી તાર ઉપર છે ને તો લઈ ઉપડાવો મદદ કરાવો. હા પણ મદદ બીજાને બોલો ને સાહેબ નકર કાલ તમે એમ કહેશો તમે લીધો હે માલ તમે ચાલુ કર્યો છે. અહીંયા ભઈલા ખાલી બે મોકલાઈ દે તો તારું કશું નથી મદદ કરાવવાની છે. તારું કશું મારું પાછી એમ કહેશે તમે રાખ્યો એવું ના ભાઈ તારું ભાઈ એના પોઈન્ટ ઉપર લઈ લે લઈ લે મુકા હાલો હવે ફોન બંધ કર દે. ફોન બંધ કર દે ભાઈ. સવારે હું નોર્મલી નીકળું જ છું. સવારના હું મારી બેબીને મૂકવા જતો ત્યાંથી એ રસ્તે તો અહીંયા કને મેં જોયું કે આ વસ્તુ યોગ્ય નથી. પીધેલા દેશીની પોટલી અને રસ્તા ઉપર જાહેર જનતામાં અને એમાંથી લગભગ સ્કૂલની બસો નીકળે છે. માણસો નોકરી જવા માટે અહીંયાથી આવે છે જાય છે. લેડીઝો આવે છે જાય છે અને સ્કૂલના છોકરીઓ કેટલાય આવે છે તેડવા મૂકવા જાય છે. એ જાહેર જગ્યામાં પોઈન્ટ હતો તો મને જોયો મેં કીધું આ વસ્તુ ખોટી છે આ વસ્તુ ન થવી જોઈએ. મેં જઈને હું કને સ્વતંત્ર મારી રીતે મેં એને હું કને વિડીયો બનાવી અને ફોન કર્યો 112માં. કારણ કે મને એવું લાગતું હતું કે મારે અત્યારે હું એકલો હતો એટલે મને કોણ તાત્કાલિક સહાય કોણ મળે. ઇમરજન્સી કોલ હેલ્પલાઇન નંબર આપ્યો છે આપણે હર્ષસંઘવી સાહેબ. હા તો એના માટે થઈને મેં 112માં કોલ કર્યો. 112ને કોલ કર્યો ત્યારબાદ ગાડી આવીને મુદ્દા માલ શીખે લઈ અને પોલીસ સ્ટેશન અને દઈ ગયા. તો પણ એ ભાઈ હજી પાવર બહુ કરતો હતો કે તારે થાય કરી લેજે કાંઈ નહીં કરીએ તું મારું મને કાંઈ નહીં થાય અને આજે બંધ કર્યો છે ને કાલે ચાલુ થઈ જશે આવી મને એને ચોખ્ખી લુખી ધમકી આપી છે. પેટી હતી આપણે ઓલે આવે ને પેટી જે આપણે થર્મોસની જે બરફવાળી પાણીની બોટલ રાખે ઠંડી કરવા માટે એમાં કોટરિયા હતા દારૂના ઇંગ્લિશના. એમાં વિડીયો પછી દેશીને હતા અને અંદરની સાઈડમાં ખાંચામાં ગ્રીન હું બેઠક રાખી છે પ્યોર બેસીને પીવો આરામથી ખાઓ પીવો મોજ કરો. અને હું જો આજુબાજુમાં એની બિલકુલ ઈ જ દિવાલની પાછળ મંદિર છે એમનું. એકનું નામ રૂપેશ છે એકનું નામ રૂપેશ ને એને રૂપી કહે છે અને બીજો છે બબુ એનું નામ શું છે એનું નામ બબુનું નામ છે કાંઈક બીજું એને બબુ કહીને બે ભાઈ જ છે એ કરે છે સિંધી છે અને એના કારણે માણસો છે ઓલા લોકલ એ પાછા આપણને ધમકીઓ આપે છે કે તમે મને આમ કરશો તો કે હું તને મારી નાખીશ છરી બતાવીને કે આ કાંઈ નહીં કરે અમે કરીને વયા જશું કાંઈ ખબર નહીં પડે તને. તો આજ મારે કાલ મેં તો જનતા માટે જાગૃત આજુબાજુમાં મેં કીધું કે જનતા જાગૃત થાવ આજ હું કર્યું કાલ તમે કરી શકો છો. મારે કાંઈ હું કાંઈ નથી કરું કે મને કે આ બધી વસ્તુ છે કે આમ કરું કે એ હતું જ નહીં. મને બસ એક મગજમાં આવ્યું કે નહીં આ વસ્તુ નથી સારી અને દેશી પીને ઘરે દખા કરે અને દેશી પીને માણસો કેટલાય મરે છે ત્યાં. લીવરના કારણ ઈ જ છે લીવરની આ દેશીનું માણસો ફેલ થઈ જાય છે દિલ અને હું પડ્યા હોય છે લાશુની જેમ.
એ તમે આપણે આમના આમ આદમીનો બેનના એમને લાઈવ વિડીયો કરેલો છે. મને આ ડૉક્ટર કાયનાત બેન અંસારી હતા. એમને મને થોડોક હેલ્પ અને સપોર્ટ તરત આવીને અહીંયા સાહેબ છે ક્યાં છે. બાકી હું પોલીસ સ્ટેશન એકલો જ પહોંચ્યો હતો લઈને એને આરોપીને. તો એ બેઠો બેઠો મને ગાડીમાં ધમકી આપતો હતો. મારી એ જ માંગ છે કે સાહેબ આ વસ્તુ અહીંયા જાહેર જનતામાં કરે છે અને આજથી વર્ષોથી કરે છે. હું એમ કહું છું કે આને તાળા લાગવા જોઈએ, બિલકુલ તાળા લાગવા જોઈએ. બિલકુલ સામુરા ઈ કરવો જ ન જોઈએ. એ બાજુ ધંધો ચાલુ જ ન થવો જોઈએ. તો માણસો પોતે બંધ થઈ જશે ને બધું વ્યવસ્થિત થઈ જશે. જો મને એવું લાગશે તો હું આજે કરીશ એ કાલે કરીશ. મને એમ થશે ને કે અહીંયા જરૂર છે ને આ જોઈશ, હું જોઈશ તો કરીશ. અને હું એકલો જ છું, કોઈ નથી મને સપોર્ટ અને આપણે કોઈ ઓલો સપોર્ટ નથી. મને લાગ્યું કે આ કરવા જેવું છે એટલે મેં કર્યું. અને હું જનતા માટે ને મેં જોયું કે આ વસ્તુ ખોટી છે. આજુબાજુ લેડીઝ આવતા જતા અને આ ખુલ્લે આમ તો આજ આપણી બેન દીકરીઓ જાય છે તો એ નહીં જોતા હોય, એને નહીં અસર પડે, કેટલો ઇફેક્ટ પડે. એના માટે મેં કર્યું છે. મને જ્યાં એવું લાગશે ને ત્યાં હું કરીશ. હજી પણ ધાર્મિક સ્થળ બાજુ હશે, મંદિર હશે કે જ્યાં પબ્લિકનો અવર જવર હશે, લેડીઝનો અવર જવર હશે ને અહીંયા હું જોઈશ તો હું કરીશ. મારું એટલું જ કેવું છે. અને સરકારને વિનંતી છે કે જો આને મારા પ્રત્યે કાંઈ હોય તો તમે થોડુંક આને ઉપરથી સ્ટ્રિક્ટ કરાવો. જય હિન્દ.